હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 8 અને સરસ મસ્ત નાહી ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા છે, મસ્ત તૈયાર થઈ જાય છે. બાકી મિત્રો નવી ચેનલના શૂટિંગની કોઈ અપડેટ મળી નથી અને 7 વાગે જેવા ઉઠ્યા હતા. બાકી ડીપુ છે અલે કહા ભાગ ગયા. ये देखो, गुड मॉर्निंग. ऊपर થાય 8 ગુડ મોર્નિંગ. મિત્રો ડીગો આજ થોડું મૂડમાં નહીં. લોડો બોલો, ગુડ મોર્નિંગ. સમરો કને માર્યો કે કને માર્યો? ચોકણ વાગ્યો એટલો વાગ્યો. હા તો એટલા વાગ્યો તો પણ બોલવાનું તો મોઢાથી છે કે બોલો હડો ગુડ મોર્નિંગ બોલો હડો. તો મિત્રો ડીગી તો બોલતી નહીં, આપણે ડીગલી કટકી કરી દઈએ. બાકી મિત્રો મસ્ત મોર્નિંગમાં માતાજીની દીવાબત્તી આપણે કરી છે. સરસ દર્શન કરી લેજો. ગુડ મોર્નિંગ. બાકી મિત્રો આપણી ચા રેડી થઈ ગઈ છે, તો સરસ ચા પી લઈએ, મસ્ત નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને પછી મળીએ મિત્રો. બોલો ગુડ મોર્નિંગ. પકોડી ખાવા કને આવવાનું? નહીં ખાવી મિત્રો? આજ તો રિહાઈ જાય છે આ ખડમાં પેલા તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લીધો છે. ચા નાસ્તો કરી ઓકે રેડી થઈ જાય. અને મારું બુનને જશે એરંડા ઉતારવા. આવી જાઓ ને તો ફ્લાવર આવી તરવાનું. તો મિત્રો યુવાન માટે ચા નાસ્તો આવી લઈએ. બાકી આ બ્રેસલેટ લાવ્યા છે, ડીગી માટે લાવ્યા હતા. ડીગી રીફાણી જો ઘર બનાવી પાછું ને. ક્યાં કર રહે હો? મિત્રો બ્રેસલેટ આપણે જ્યાં હતા ને તાણે હતા. ચા નાસ્તો લઈ આવીએ અને પછી મળીએ મિત્રો. બોલો પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી. હું એક બાજુ ઊભી રહ. મિત્રો ચા પીધો? મને નહીં ખબર હું છે એ ડીગી. બાલીને પાવાગઢ જવાનું તાર જવાનું? હા હાલી તાર પાવાગઢ જવાનું? હા તો મિત્રો અત્યારે વાગી જશે 11. નવી ચેનલના શૂટિંગમાં રહેતા હતી મિત્રો. બાકી તો ફ્રી જ છીએ હાલ. મારું એરંડા ઉતારતી હતી, એથી એકામાં 4 પોટલીઓ એરંડા લઈ આવ્યા અને કેરા સાપ લઈ. બાકી એ કટ બનાવવાનું રેન્જ હતો. હવે મિત્રો ફોન ચાર્જમાં મૂકેલો હતો એટલા માટે. ઓલરેડી મિત્રો શૂટિંગનો સરસ ટાઈમ થઈ ગયો છે. મારા ભાઈને કાલનું અધૂરું પોણી વાળેલું છે, એમને ભાતે લઈ જવાનું છે. બાકી જમવાનું એ રેડી થઈ ગયું છે. તો જમવામાં મિત્રો ગવાર અને ડુંગળીનું મિક્સ રસાવાળું શાક, ઘઉંની રોટલીઓ છે મિત્રો, છાશ છે. તો મસ્ત જમી લઈએ. જમીન મિત્રો નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ મિત્રો. પાયલોટ સાડા 3 વાગી જશે. શૂટિંગ કરતાં લગભગ રિક્ષામાં ફરે જઈએ. મિનિમમ 1.5-2 કલાકથી શૂટિંગ કન્ટિન્યુ ચાલુ જ છે. અને મિત્રો હવે પહોંચ્યા છીએ પાછા આપણી રેગ્યુલર જગ્યાએ ખરોડ. તો
એક બે રિક્ષાઓ છે તો એકમાં મોમો ને બધા છે ને એકમાં અમે શોંભાઈ આવું પાછા ફુવાન કોલર રસ પીવા લઈને જવાના છે જો આવી ગઈ તો મિત્રો આજ તો નવી સિરીઝ ચાલુ કરી છે વાળા ભાગની મજા આવશે વિડીયોનો સારો મિત્રો એકાદો ચોક્કસથી તમે બતાવી આ ફુવાન એટલે રસ પાવાનો છે શેરડીનો રેડી લાવો વર રાખજો ચોમા કાકા ભાઈ દવાની ગોળી ગોળી નાખીને દે બે ફોન કરવાની બધું ધ્યાન રાખવું પડશે હું જોઈ રહ્યો હો ફુવાન આવ્યો કોણ આવ્યો એ જોઉં છું રસ તોટી રહો મારો તારી વારસ કે પેલા ફુવાની કા ચિંતા કરે રસ પાવા લઈને આયા તો રાહત પાહુ કા ઓછા બે ફોન કરી નાખા તો ફુવાન નકર ચોમા કાકા ગમે તે કરો પણ ઘેર આવું ને તે ફુવાન આપણા ઘેર લાવવાનું કરો 4 કરોડ નો સવાલ છે 4 કરોડ નો આપણા ઘેર જ આવી જાવ પછી ચિંતા કરે નહીં તું હું ચકોરું પછી આ હાલ કરીને મેલી એવું ને એવું કે મને એકલાને જ બોલાવે છે ફુવાઈ નસીબની વાતો છે એનું નસીબમાં તો લઈ જા ફુવાન તો પછી બધી ફુવાનું એના નસીબમાં હાલ લઈ દે તો નહીં લઈ જવા દેવાનું છે તાને કોકનો લૂંટવી નસીબ લેવાનું. આ એમ શીખો એ રીએ કરો પેલા આ તમને કહું પાણી પીને અડવો દે હેડો તારા પૈસા આલવાના તું બોલે આટલી હું બધી આને પંચાયત કરે આને છે આલું આઈને બાજુમાં એ તો લઈને આવે તો હાલશે અમારે તો જીવન આલવાનો હા જીવન આલ દે પૈસા આલી દઉં સરપંચ હું જાલે કે શાંતિથી રસ પીવા મજા લ્યો હું રસ છે મંગાવું ફુવા બીજો બીજો પીવો ના બસ બહુ ના બીજો પીવો જ કે મંગાઈ દઉં મિત્રો અત્યારે વાગી જશે 5:30 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવે છે મિત્રો ખૂબ લેટ પડી ગયા છે એક બાજુ મિત્રો ઘઉં કટાવવાનું કામકાજ ચાલુ છે આપણા તો ત્યાં જવું છે મંગળ સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે મિત્રો ચાય મૂકાઈ જાય છે તો ચા બા પી લઈએ ચા પત મેકી હા લાવજો થોડું પી લઈએ તો મિત્રો ચા બા પી અને જઈએ પછી ત્યાં પછી અને આપણા ઘઉં છું કટાવવાનું ચાલુ છે કટાઈ જાય કે ના કટાઈ જાય જેટલા થયા મસ્ત બન્યા રહેજો બધું બતાવશું તો મિત્રો જો પહેલો ડીગીને પોઠ્ઠી કરી લે હે અને હવે ખેતરમાં પોક્યા છીએ ઘઉંવાળા ઘઉં બહુ કઢાઈને તૈયાર થઈને મેં જાય એકાદ દૂરનો ઢગલો હોય ટ્રેક્ટરો ઠરે અને એક ત્યો મિત્રો અત્યારે વાગી જશે 6 વાગ્યા અને 50 મિનિટ થઈ છે હવે ભૂપતજીવન ઘેર ઘઉં બહુ ઠેકાણા કરી અને હવે ઘેર આવ્યા છે મિત્રો બાકી સરસ બેઠે બેઠે દોડી જઈશ દૂધની બહેની રેડી થઈ જાય જો હોજ પડી જાય છે મસ્ત વાદળો આવી ગયો પાછો આવ્યા આ બાજુ સોન ભરવાની ચાલુ છે તો મિત્રો દૂધની બહેની રેડી થઈ ગઈ સરસ દૂધ ભરાઈ જાય ડેરી મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ અત્યારે વાગી જશે 8 અને ઘરમાં આપણે જમવાનું રેડી થયું છે બધો ઘઉં કાઢીને આવ્યો તો તે મિત્રો શાંતિથી આરામ કરવા માટે ઘરમાં ઊંઘી ગયો હતો કારણ કે આખો દાડો પાત્રા લઈને થાક્યો ને મારું બુંદી એટલા માટે બાકી તો મિત્રો આજથી IPLની શરૂઆત થઈ ગઈ તમે આ જે દિવસ વિડીયો જોતા હશો એ દિવસ લગભગ IPLની બીજી મેચ હશે કાં તો ત્રીજી મેચ હશે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો મિત્રો જમવા બેહવાનું કરીએ છીએ તો જમવામાં બનાવ્યું છે મગનું શાક છે રોટલા દૂધ છે તો સહપરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ એ લેવડો ખાવા શેમ હું ખાધું તો મને એમ કે મેં ચટણી ખાધી તો જમી લઈએ જમી પછી મળીએ